દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરના 59માં જન્મદિવસે 59 દીવડા પ્રગટાવી શ્રી બક્ષીપંચ આશ્રમ શાળા વડીલામાં શ્રી રામ જય રામની ધૂન કરવામાં આવી। શ્રી બક્ષીપંચ આશ્રમ શાળા વડીલાના આચાર્ય શ્રી પંકજભાઈ બી પટેલ તથા હિનાબેન વડીલા આશ્રમ શાળા કર્મચારી સ્ટાફ મિત્રો તથા લીમખેડાના પત્રકાર એવા અભયસિંહભાઈ તથા દીપકભાઈ અને વડેલા ગામ પૂર્વ ડેપ્યુટી સરપંચ નટુભાઈ એવા ધનાકાકા લક્ષ્મણભાઈ સાહેબ પૂર્વ તાલુકા સભ્ય મનુભાઈ દીપાભાઈ તથા વડેલા ગામના વતની અને M&N બ્રધર્સ હાઈસ્કૂલના યુવા ઉત્સાહી આચાર્ય એવા વિનયભાઈ ચૌહાણ સાહેબ દ્વારા ઓજસ્વી વક્તા દાહોદને આગવી ઓળખ અપાવી વિકાસની ગાથાને વેગ આપનાર પ્રજાના હમદર્દ અને ભારત અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને દાહોદના પન્નુતા પુત્ર કહેવાતા માનનીય જસવંતસિંહ એસ ભાભોર સાહેબને 59માં જન્મદિવસ નિમિત્તે આશ્રમ શાળા વડેલાના બાળકોને નોટબુક વિતરણ, ફ્રૂટ વિતરણ, વૃક્ષારોપણ, વિધવા બહેનો ભોજન અને સાડી ભેટ આપી આજે આશ્રમ શાળાના બાળકો દ્વારા ભાભોર સાહેબના જન્મદિવસે કેક કાપી ભોજન લઈ આનંદ ઉલ્લાસથી ભાભોર સાહેબના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। કદાચ તમને નવા જેવું લાગતું હશે અને ખ્યાલ પણ હશે કે આપણે બધા શાના માટે એકત્રિત થયા છે, ગામમાંથી પણ વડીલો શાના માટે આવ્યા છે ખબર હશે। તો આજે આપણા દાહોદ લોકસભાના સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબનો જન્મદિવસ છે ત્યારે આ કાર્યક્રમની વિશેષ ઉજવણીમાં ઉપસ્થિત અમારા ગામમાંથી પધારેલ અગ્રગણ્ય નાગરિકોની અંદર ધના સાહેબ, લક્ષ્મણ સાહેબ, મનુકાકા, નટુકાકા, દીપસિંહભાઈ, વજીભાઈ, ભીમસિંહભાઈ તેમજ આ શાળાનો સમગ્ર સ્ટાફગણ, રસોઈયા મિત્રો અને આપ સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આપણે બધા જન્મદિવસની ઉજવણી કરીએ છીએ, ખબર છે ને બધાને? અત્યારે આપણે મોટાભાગે પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ મોટાભાગે કરતા હોઈએ છીએ કે જેની અંદર કેક લાવીએ અને બીજા ઘણા બધા ખોટા બધા ખર્ચા કરી અને જન્મદિવસની ઉજવણી કરતા હોઈએ છીએ। પણ આજે જે આયોજન અહીંયા આ આશ્રમ શાળા તરફથી કરવામાં આવ્યું કે જેની અંદર આપણે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજ્યો। વૃક્ષોનું મહત્ત્વ આપણા જીવનની અંદર તેમજ પ્રકૃતિ માટે ઘણું બધું વધારે છે, આપણે સૌ બધા જાણીએ છીએ, બરાબર ને? એક આખો યજ્ઞ કરીએ અને જેટલું ફળ આપણને મળે એટલું એના કરતાં વિશેષ ફળ આપણને માત્ર એક વૃક્ષ રોપવાથી મળતું હોય છે કે જે આપણા પ્રાચીન વેદોની અંદર પણ કહેવામાં આવેલું છે। અને આજે આપણે જે વૃક્ષો ઉછેરી અને વૃક્ષારોપણ કરી અને આ માનનીય સાંસદ સાહેબનો જે જન્મદિવસની આપણે ઉજવણી કરી છે એ આપણા માટે ખૂબ જ એક વિશેષ આનંદની અને ગૌરવની વાત છે। અને આ તબક્કે આપ બધા જ આપણે બધા ભેગા મળીને આ એક કાર્યક્રમને એક વિશેષ સ્વરૂપે એની ઉજવણી આપણે કરી રહ્યા છીએ, જેના માટે અહીંયા જે આપણા ગામમાંથી બધા ઉપસ્થિત વડીલ મિત્રો છે, સાથે સાથે આપને પણ અભ્યાસ માટે ઉપયોગી એવા બુકનું પણ વિતરણ અત્યારે અહીંયાથી કરવાનું છે, બરાબર ને? તો આપણે સૌ આ પ્રસંગે માનનીય સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબના આયુષ્યની અંદર ખૂબ મોટો વધારો થાય, એમનું જીવન નિરોગી રહે એ માટે સૌ આપણે ભગવાનને પ્રાર્થના કરીશું।